કે રામનવમીના દિવસે અજાણ્યા વ્યક્તિ મૂકી ગયા હતા. 6-7 એવી ગુંદી ગાંઠિયાની ટોલી ભરી રાખવામાં આવી છે. તો મિત્રો, તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ સુરનગર કોઠારિયા ગામે. રામરોટી આશ્રમ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા છે જિગ્નેશ દાદા. તમે જો, આ છે કથા મંડપ અને ખૂબ સુંદર રીતે એન્ટ્રી ગેટ શણગારવામાં આવ્યો છે, જાણે કોઈ મોટું ફંક્શન હોય લગ્નનું. જોઈ જુઓ તમે. અને અહીંયા સંસ્થાઓની જે પ્રવૃત્તિ હોય તે લખવામાં આવેલી છે આમાં. અને સુંદર મજાનો ડમ, ટોટલ વોટરપ્રૂફ તમે જોઈ શકો છો. બહુ વિશાળ જગ્યામાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આવી મોટી LED 4 સ્ક્રીનો લગાડવામાં આવી છે, તમે જોઈ શકો છો. સુંદર મજાની વ્યવસ્થા રામરોટી અન્નક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો કે સામે સ્ટેજ છે, ત્યાં જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે. સુંદર મજાનો અને વિશાળ આ ડમ અહીં ઊભો કરવામાં આવ્યો છે, ત્યાં હજારો માણસો બેસીને કથાનું રસપાન કરશે. અને સામે જ એક મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો સામે ચકડોળ ને ઉડકા ને બધું છે. અને સામે મુખ્ય કાર્યાલય છે. જે કથા બાબત કોઈ જાણકારી જોતી હોય તો આ કાર્યાલયમાં મળી શકે તમને. અને બહાર 2 સ્ટોલ છે, ધાર્મિક પુસ્તક અને માળાઓના. અને અહીંયા નાની એવી પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે. આ જ બાજુમાં એક વજા ભગતની ઝૂંપડી બનાવવામાં આવી છે. જો ચાલો અમને દર્શન કરાવું તમને. અને આ ધર્મની ધજા આ વજા ભગતની સુંદર મજાની મૂર્તિ મૂકવામાં આવી છે, જે રામનવમીના દિવસે અજાણ્યા વ્યક્તિ મૂકી ગયા હતા. મંડપની બાજુમાં જ, કથા મંડપની બાજુમાં જ અહીં લોક ડાયરા માટે સ્પેશિયલ સ્ટેજ અલગ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. રોજ રાતે અહીંયા અલગ અલગ કલાકારો બધાએ ભજનની રમઝટ બોલાવશે. અને આ તમે જોઈ શકો છો તે સમૂહ લગ્નનું આયોજન છે. 15 તારીખે સમૂહ લગ્નનું આયોજન છે, તે માટે તૈયારી ચાલુ છે. અને બાજુમાં જ 2 ડમો ઊભા કરવામાં આવ્યા છે પ્રસાદીઓના, તમે જોઈ શકો છો. ચાલો ત્યાં જાય છે. આ ડમ ભાઈઓ માટે છે અને સામે બહેનો માટે. 2 જ વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે, ભાઈઓ અને બહેનોની. અને સામે વધારાના મંડપ પણ રાખવામાં આવ્યા છે, જે વધારે પડતું ટ્રાફિક થાય તો તડકો લાગે નહીં માણસોને. ચાલો પહેલાં આપણે ભાઈઓના ડમમાં પ્રસાદની ભોજનાલયમાં જાય. પ્રભુ પ્રસાદ. બહારથી બધી આ લાઈનો આવશે અને થાળી વાટકાઓ અને સામે બધા કાઉન્ટર છે પ્રસાદીના. 1, 2, 3 ને 4 આ બાજુ ને 4 આ બાજુ. અને કાઉન્ટર રાખવામાં આવ્યો છે, એટલે ભાઈઓ માટે પ્રસાદીને આયોજન કરવામાં આવેલું છે. અને ભોજનાલય પડખે તે ઓફિસ રાખવામાં આવી છે બાજુમાં જ. અને આ 2 બહેનો માટે છે, બહેનો માટે છે. તો તમે ત્યાં પણ સેમ જ વ્યવસ્થા છે.
પ્રસાદી લઈને બહાર નીકળો એટલે બધી થાળીઓ અહીં મૂકવાની આવે છે. જ્યાં માણસો સેવકો બધા થાળીઓ ધોતા હોય છે અને આવી કુંડીઓ બનાવેલી છે. અને સામે પીવાનું પાણી છે જે નાના નાના નળ મૂકેલા છે ઘણા. અને સામે સુંદર મજાની છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સામે રસોડા વિભાગ છે. સપ્લાય માટે આવા ટ્રેક્ટર રાખવામાં આવેલા છે. જોઈ શકો છો તમે આવા ચૂલા બનાવવામાં છે અને લાઈવ ગાંઠિયા બની રહ્યા છે. અને લોટ બાંધવામાં આવેલો છે ગાંઠિયા માટે. ગાંઠિયા તૈયાર કરી રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે મોટા મોટા તપેલા રાખવામાં આવ્યા છે. તમે ચૂલા જોઈ શકો છો 1 2 3 4 5 6 7 એક લાઈનમાં 7 જેવા ચૂલા છે મોટા, અને બધા જ માથે મોટા મોટા ટોપ છે. અને આમાં શું બની રહ્યું છે, દાળ બનાવવામાં આવે છે. આમાં પણ દાળ છે. સામે શાક બનાવવામાં આવેલું છે. ગરમા ગરમ લાવ ગાંઠિયા. બહેનો સેવા કરી રહ્યા છે. મશીનરી છે સામે. આ મગ છે, મગ. પર બધા જ ગરમ મસાલા રાખવામાં આવ્યા છે. તમે જો મરચું, હળદર, બધા જ ગરમ મસાલા છે. અને સામે શાક બકાલા છે. પૂર્ણા ભંડાર કહેવાય ને. જો સામે 1 2 3 4 5 અને 6 7 એવી ગુંદી ગાંઠિયાની ટોલી ભરી રાખવામાં આવી છે તૈયાર. અને સામે અનાજનો લોટનો ભંડાર. આ બેસન છે. ગરમ પાણી અને વેસ્ટ પાણી હોય તે બધું આમાં નાખી દેવામાં આવે છે. અને સામે એક મોટાકો બનાવેલો છે અંદર જમીનમાં, એમાં બધું જ પાણી બધું નીકળી જાય છે એટલે કંઈ ગંદકી વાળો ના થાય. લોટ બાંધવાનો મશીન છે. લોટ બાંધીને પછી આ રોટલી વણવામાં આવે છે. તવામાં રોટલી કરવામાં આવે છે. 4 કારીગર એવા 3 થી 4 ચૂલા છે અહીંયા.